નમસ્કાર। રાજકોટ શહેરમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન બહુમાળી ભવન ચોક ખાતે કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ટેકેદારો હાજર રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ ઉમેદવારો દ્વારા એકસાથે ઉમેદવારી ફોર્મ ભરવાનો હતો। પાર્ટી દ્વારા આ કાર્યક્રમને ચૂંટણી પૂર્વે શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ભાજપના તમામ કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર માટે સક્રિય બનશે। સંમેલન દરમિયાન ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જે આવનારી ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓ દર્શાવે છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજે રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 18 ઉમેદવારોના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આજના આ સંમેલનમાં વિજયના સંકલ્પ સાથે કાર્યકર્તાઓના અને રાજકોટની જનતાના આશીર્વાદ સાથે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો એમનું વિજય મુહૂર્તમાં નામાંકન ભરશે। જે રીતે છેલ્લા 30 વર્ષથી રાજકોટ મહાનગરની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરીને આશીર્વાદ આપ્યા છે, એવી જ રીતે આ વખતે પણ 18 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે આપેલા ઉમેદવારોના સમર્થનમાં સમગ્ર રાજકોટના જનતા એ આશીર્વાદ આપશે। રાજકોટ ભારતીય જનતા પાર્ટી ફરીથી ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી આપી છે 3 નંબર વોર્ડની। રાજકોટને વિકાસની સ્તરે લઈ જઈશું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પરિવાર અને પ્રજાલક્ષી કામો કરવાના બાકી છે, અમુક થઈ ગયા છે, બધા કરશું અને કાયમી બધા કરતા રહેશું। નવા મુદ્દાની રોડ, રસ્તા, પાણી બધે થઈ ગયા છે, બાકી ટૂંકમાં જે પરચુણિયા કંઈ બાકી હશે તો એ બધું કરાવશું સાહેબ। ફૂલ કાર્યકર્તાઓને ઉત્સાહ છે। ખાસ કરીને વોર્ડ નંબર 3ની અંદર શું કાર્યો બાકી છે ને હજી આગામી સમયમાં કેવા કાર્યો થશે? ના, કાર્યો તો બધા ચાલુ જ છે, બધા ખરા બધા પૂરા થઈ ગયા છે અને વધારે કરતા રહેશું। બાકી જે બાકી હશે, અમુક જગ્યાએ રોડના પ્રશ્નો હશે, પાણીના પ્રશ્નો હશે, ભૂગર્ભના પ્રશ્નો હશે, એ બધા પ્રશ્નો સોલ્વ કરાવશું।